નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 8 અને વિષય સંસ્કૃતના સંપૂર્ણ કુલ ગુણ 80ના પેપર સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું પેપર, સમય રહેશે 3 કલાકનો। આપેલા વાક્યનું સુંદર અક્ષરે લેખન કરો। એકઃ બાલકઃ આસીત તસ્ય નામ એકલવ્યઃ આસીત સ ધનુર્વિદ્યાં પઠિતુમ ઇચ્છતિ સ્મ એકદા સ દ્રોણાચાર્યસ્ય સમીપમ આગચ્છત અવદચ્ચ ગુરુદેવ અહમ અપી ધનુર્ધર ભવિતુમ ઇચ્છામિ કૃપયા માં સ્વીકુર। આચાર્યઃ પ્રત્યવદતઃ અહમ કૌરવાન પાંડવાન ચ પાઠયામિ અહમ ભવતઃ શિષ્યરૂપેણ સ્વીકારુ કુર્તુ ન શક્નોમિ પરંતુ આચાર્ય પ્રતિ તસ્ય શ્રદ્ધા શિથિલા ન અભવત। નીચે આપેલા જે ખાલી જગ્યા છે મિત્રો, અહીં આપણને એની અંદર એક ચિત્રો આપે છે અને ચિત્ર જોઈને તેનું નામ લખવાનું રહેશે। તો પહેલું ચિત્ર છે તો પ્રતિમા, બીજું ચિત્ર છે ટેબલ તો આવશે ઉત્પીઠિકા, ત્રીજું છે પુસ્તક તો આવશે પુસ્તકમ, ચોથું છે બસ તો આવશે બસયાનમ, પાંચમું છે વિમાન તો વિમાનમ। પ્રશ્ન નંબર 3, સૂચના પ્રમાણે કરો। ખોટા શબ્દ અર્થ ઉપર છેકો મારો। ફાઇલ તો આવશે સૂચિક, ખોટા સંસ્કૃત શબ્દ ઉપર છેકો મારવાનો છે તો અહીં આવશે વિદ્યાર્થી તો આવશે છાત્ર, તો અધ્યાપક ઉપર છેકો મારીશું। મૂર્તિ તો આવશે પ્રતિભા, તો એના ઉપર આપણે છેકો મારીશું, પ્રતિમા કહેવાશે। પાઠ્યપુસ્તક સિવાયના 4 પશુઓ અને 4 પક્ષીઓના નામ ગુજરાતી અને સંસ્કૃતમાં લખો। કુકડો તો આવશે કુકુટઃ, બુલબુલ તો બુલબુલઃ, મેના તો સારિકા અને બાજ પક્ષી તો આવશે શયનઃ। ગાય તો આવશે ધેનુઃ, રીંછ તો આવશે ભલ્લુકઃ, વાંદરો તો આવશે વાનરઃ, વરુ તો આવશે વૃક્ષઃ। નીચે આપેલા જે પ્રશ્નોના જવાબ તમારે આપવાના રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોઈશું કા દૂરભાષમ બ્રહ્મણ ભાષા કરોતી, તો સ્વીતા દૂરભાષ બ્રહ્મણ ભાષા કરોતી। શીલા કશ્ય પુત્રી અસ્તિ, તો શીલા સ્વીતાય પુત્રી અસ્તિ। શીલા કુત્ર ગચ્છન્તિ, તો શીલા પ્રવાસે ગચ્છન્તિ। શીલા કિમ કિમ પશ્યતિ, તો શીલા અજંતા ગુહાયમ ભગવત બુદ્ધસ્ય સુંદરમ શિલ્પમ ચતુર્મુખસ્ય હરિણસ્ય મનોહરમ ચિત્રમ અન્યાની બહુની સુંદરાણી ચિત્રાણી ચ પશ્યતિ। નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ આપો। તો મૃણાલિની કુત્ર ગચ્છન્તિ, તો મૃણાલિની પુષ્પવારિકામ ગચ્છન્તિ। કસ્ય હિતાર્થે જીવામ, તો વયમ દેશસ્ય હિતાર્થે જીવામ। બાલાહ કમ અચિર્તુમ ઇચ્છન્તિ, તો બાલાહ વિઘ્ન વિનાશકમ અર્ચિતુમ ઇચ્છન્તિ। ક દશમ ગ્રહ અસ્તિ, તો જામાતા દશમ ગ્રહ અસ્તિ। કન્યા કિમ વરયતે, તો કન્યા રૂપમ વરયતે। નીચે આપેલા જે સંસ્કૃત પ્રશ્નો છે તેના જવાબ આપણે સંસ્કૃતમાં આપીશું। ભવતી કદી વાદને પ્રાર્થનામ કરોતિ, તો અહમ પ્રાતઃ સાર્ધ 6 વાદને પ્રાર્થના કરોમિ। ભવાન કદા વિદ્યાલયમ ગચ્છન્તિ, તો અહમ સપાદ દ્વાદશ વાદને વિદ્યાલયમ ગચ્છામિ। ભવતી કદા ક્રીડતિ, તો અહમ સાર્ધ 6 વાદનતઃ સપાદ સપ્તવાદય પર્યંતમ ક્રીડામિ। ભવાન કતિ વાદને ગૃહકાર્ય કરોતિ, તો અહમ પ્રભાતે 9 વાદનતઃ સાર્ધ 10 વાદન પર્યંતમ ગૃહકાર્ય કરોમિ। અહીં આપેલી જે ઘટનાક્રમ છે તેને વાર્તાને આપણે મિત્રો ગોઠવીને લખીએ તો સ ધનુર્વિદ્યામ પઠિતુમ ઇચ્છતિ સ્મ એકદા સ દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત અવદચ્ચ ગુરુદેવ અહમ અપી ધનુર્ધર ભવિતુમ ઇચ્છમિ કૃપયા મામ સ્વીકુર। સંખ્યાઓને સંસ્કૃતમાં લખો તો અષ્ટષષ્ટિ, ત્યાર પછી આવશે ચતુસપ્તતિ, શતમ અથવા તો એક શતમ, અષ્ટાશીતિ, સપ્ત પંચાશત, ચત્વારીશીત તો થશે 40, ષોડશ તો થશે 16, પંચાશત તો થશે 50, નવનવતિઃ તો થશે 19, આપણમ તો થશે મુહલ્લા। અહીં આપણને સમયને સંસ્કૃત શબ્દોમાં લખવાનો છે। તો અહમ પ્રતિદિનમ 6 વાદને ઉન્મી, સપાદ દ્વાદશ વાદને અહમ
વિદ્યાલયં ગચ્છતિ અહમ મમ માતુઃ ગૃહકાર્યે સહાયં કરોમિ અહમ 9 વાદનતઃ 10 વાદન પર્યંતમ અધ્યયનમ કરોમિ. અહીં જે આપેલા આપણને શ્લોક છે તે શ્લોકનું મિત્રો આપણે જોઈએ તો એહિ દિનેશ પ્રણવ ગણેશ જ્ઞાનનિધિમ સચિયાનમ એહિ શારદે ગીરજે વરદે જ્ઞાનવિરિદો વિહરામ કન્યાવરયતે રૂપમ માતા વિતમ પિતા શ્રુતમ બાંધવા કુલમિચ્છન્તિ મિષ્ટાનમિત્રે જનાઃ ટકા ધર્મ ટકા કર્મ ટકા હિ પરમં તપઃ યસ્ય હસ્તે ટકા નાસ્તિ હાટકે ટકટકાયતે. વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. આ પ્રકારના પ્રશ્નપત્ર મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી.